નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ચેપ્ટર 5 આવક અને ખર્ચના ખ્યાલો કરી રહ્યા છીએ, જેમાં આપણે લાસ્ટ સેશનમાં એની પ્રસ્તાવના અને સ્થિર ખર્ચ વિશે સમજૂતી મેળવી હતી. આપણે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ કરી છે, જેમાં ટૂંકા ગાળો અને લાંબા ગાળો બે ભાગ વહેંચવામાં આવે છે, જેમાં ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ વિશે આપણે જોયું. હવે પછી જે નેક્સ્ટ છે એ છે અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચમાં શું હતું કે ઉત્પાદનમાં ગમે એટલો ફેરફાર કરવામાં આવે, ઉત્પાદન એકમમાં ગમે એટલા ફેરફાર કરવામાં આવે, ઉત્પાદનનું પ્રમાણ ગમે એટલું બદલાય, પરંતુ જે ખર્ચાઓ છે એ સ્થિર જ રહે છે, તો એ ખર્ચને સ્થિર ખર્ચ કહેવાય. અને એ સ્થિર ખર્ચમાં શેનો સમાવેશ થતો હતો તો કે કાયમી જે સ્ટાફ હોય એને વેતન આપવાનું, કારખાનાનું મકાન ભાડે હોય તો એનું ભાડું, પછી મિલકત વ્યવસાય વેરો હતો, પછી મૂડી પરનું વ્યાજ હતું, લાયસન્સ ફી હતી, વીમાનું પ્રીમિયમ હતું. આ બધા જે ખર્ચાઓ છે કોઈ પણ ઉત્પાદન એકમના, તો આ બધા ખર્ચાઓ છે એ કેવા રહે છે? સ્થિર રહે છે. હવે પછી જોઈએ અસ્થિર ખર્ચ. જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહે છે. ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતાં આવા ખર્ચમાં પણ ફેરફાર થાય છે. ઉત્પાદનના જે ખર્ચાઓ છે, જે ટૂંકા ગાળા માટે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે અને ત્યારે જે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થાય, તો એ ફેરફારને કારણે એના ખર્ચમાં પણ ફેરફાર થાય, તો એવા જે ખર્ચ છે એને શું કહેવાય? અસ્થિર ખર્ચ કહેવાય. કે જે ઉત્પાદન એકમના વધઘટ સાથે અસ્થિર ખર્ચમાં પણ ફેરફાર થાય. ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે, અને ઉત્પાદન શૂન્ય થતાં જે ખર્ચ પણ શૂન્ય થાય તેને અસ્થિર ખર્ચ કહે છે. અસ્થિર ખર્ચ છે એ કેવો હોય? જેને ઉત્પાદન સાથે સીધો સંબંધ હોય. ઉત્પાદનમાં જે પ્રમાણે ફેરફાર થાય એ પ્રમાણે ખર્ચમાં પણ ફેરફાર થાય. ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે, ઉત્પાદન શૂન્ય રહે તો ખર્ચ છે એ પણ કેવો રહે? શૂન્ય. તો આવા જે ખર્ચાઓ છે એને અસ્થિર ખર્ચ કહે છે. અસ્થિર ખર્ચને અસ્થાયી, પ્રત્યક્ષ અથવા તો મુખ્ય ખર્ચ પણ કહે છે. આ પણ યાદ રાખવાનું છે. જે સ્થિર ખર્ચ હતા એને ઓવરહેડ કહેવામાં આવતું હતું, અને અસ્થિર ખર્ચને શું કહેવામાં આવે છે? એને અસ્થાયી અથવા તો પ્રત્યક્ષ અથવા તો મુખ્ય ખર્ચ પણ કહે છે. આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. MCQમાં પૂછવામાં આવે કે ઉત્પાદન ખર્ચ સાથે અસ્થિર ખર્ચને કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. અસ્થિર ખર્ચમાં કાચા માલની કિંમત, બળતણનું ખર્ચ, વીજળીનું બિલ, વાહન વ્યવહારનો ખર્ચ, શ્રમિકોનું વેતન, ઉત્પાદન વેચાણ ઉપરના વેરાઓ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા ખર્ચાઓ છે એ કેવા છે? જેને ઉત્પાદનના એકમો સાથે સંબંધ હોય. કાચા માલની કિંમત છે તો એ જે પ્રમાણે તમે કાચો માલ લ્યો, જે પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરો એ પ્રમાણે કાચા માલની જરૂર પડે, તો એ પ્રમાણે ખર્ચમાં પણ ફેરફાર થાય. વસ્તુનું ઉત્પાદન તમે સાવ ન કરો તો કાચો માલ આપણે સાવ ન લેવો પડે, તો ખર્ચ કાંઈ ન થાય. પછી વસ્તુનું થોડું ઉત્પાદન વધારો તો કાચો માલ પણ થોડોક વધારવો પડે, તો થોડો ખર્ચ પણ વધી જાય. એટલે કાચા માલ પછી બળતણ હોય, તો જે પ્રમાણે કોઈ પણ પેઢી હોય એ જે બળતણ વાપરતી હોય, ભઠ્ઠી બનાવવા માટે અથવા તો કોઈ પણ ખર્ચ બળતણ જે વપરાતું હોય, ગેસ વપરાતું હોય, કોલસા વપરાતા હોય કે બીજું કાંઈ પણ બળતણ વપરાતું હોય, તો એ પણ જે પ્રમાણે ઉત્પાદનમાં ફેરફાર થાય એ પ્રમાણે બળતણ ખર્ચ પણ વધી જાય. વીજળીનું બિલ પણ એ પ્રમાણે વધી જાય. વાહન વ્યવહારનો ખર્ચ છે તો તમે જે પ્રમાણે વસ્તુનું ઉત્પાદન બનાવો, જેમ વસ્તુનું ઉત્પાદન વધે તો એમ વાહન વ્યવહાર ખર્ચ વધી જાય, કેમ કે વસ્તુ છે એ વધારે માર્કેટમાં મોકલવી પડે, તો વધુ વખત છે એ વાહન વાપરવામાં આવે. અથવા તો ઘણી વખત શું થાય, કાચો માલ વધુ લેવાનો હોય તો કાચો માલ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે વાહન વ્યવહાર ખર્ચ છે એ વધી જાય. પછી છે શ્રમિકોનું વેતન. કેવા શ્રમિકો? જે કાયમીના રોજમદારો છે, જે મજૂરો છે, કે જે રોજે રોજ કમાય છે, તો એવા લોકોનું વેતન છે એ ફિક્સ હોતું નથી. આજે 5 મજૂરોની જરૂર છે તો 5 મજૂરોને બોલાવ્યા, કાલે કાંઈ પણ વસ્તુનું ઉત્પાદન નથી કરવું તો એકય મજૂરોને ન બોલાવ્યા. પછી વળી નેક્સ્ટ, એટલે એ મજૂરો છે એ કેવા છે? શ્રમિકો છે એ કે રોજે રોજનું વેતન એ લોકોને આપવાનું હોય છે. એ લોકોના કલાકના 100 રૂપિયા, કલાકના 200 રૂપિયા, એ પ્રમાણે વેતન નક્કી કરીને એ લોકોને કારખાનામાં બોલાવવામાં આવે છે. તો આ જે ખર્ચાઓ છે એ ઉત્પાદનના એકમ સાથે સંકળાયેલા છે. જે પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરવું હોય એ પ્રમાણે શ્રમિકોને બોલાવવામાં આવે છે.
ઉત્પાદન વેચાણ ઉપરના વેરાઓ. હવે જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવ્યું છે એનું વેચાણ જે પ્રમાણે કરી એ પ્રમાણે વેચાણ વેરો ભરવાનો થાય. તમે વધુ વસ્તુનું વેચાણ કરો તો વેચાણ વેરો વધી જાય, ઓછી વસ્તુનું વેચાણ કરો તો વસ્તુનું વેચાણ વેરો છે એ ઓછો થાય. સાવ વસ્તુ ન વેચીએ તો વેચાણ વેરો લાગુ જ ન પડે. હવે આ બધા જે ખર્ચાઓ છે એ ઉત્પાદન સાથે સંકળાયેલા છે અને એને કેવા કહેવાય? અસ્થિર ખર્ચ કહેવાય. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ આ ખર્ચાઓ પણ વધે છે, તેથી તેને અસ્થિર ખર્ચ કહે છે. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત માત્ર સમયના ટૂંકા ગાળામાં જ શક્ય છે. શું કામને? કેમ કે લાંબા ગાળે તો તમામ ખર્ચાઓ અસ્થિર ખર્ચ જ હોય છે. લાંબા ગાળો થાય, કોઈ પણ ધંધાકીય એકમ છે લાંબો ગાળો થાય તો ભાડામાં એને જે કાયમી શ્રમિકો છે, કાયમી સ્ટાફ છે, તો એના પગાર એને વધારવા પડે વર્ષે. પછી જે મકાનનું ભાડું ભરે છે તો ભાડુવાળા છે એ પણ અમુક સમય પછી પોતાનું ભાડું વધારતા હોય છે. જે મિલકત વેરો ભરવામાં આવે છે એમાં પણ સરકાર છે એ ચેન્જીસ કરતી હોય છે. લાયસન્સ ફી છે એમાં પણ વધારો આવે છે. તો ભાવ વધારો તો બધી વસ્તુમાં લાંબા ગાળે દેખાય. તો આ જે બધા ખર્ચાઓ છે એ ટૂંકા ગાળા માટે છે એ સ્થિર હોય છે. લાંબા ગાળે તો બધા ખર્ચાઓ કેવા કહેવાય? અસ્થિર જ કહેવાય. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ શૂન્ય હોય છે, પરંતુ ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ તેમ અસ્થિર ખર્ચ પણ વધે છે. અહીંયા અનુસૂચિમાં આપણે ઉત્પાદન પ્રમાણ એકમમાં, કુલ ખર્ચ અસ્થિર રૂપિયામાં આપેલું છે. જોઈએ આપણે, જો કોષ્ટકમાં શું આપ્યું છે? જ્યારે ઉત્પાદન છે એ 0 એકમનું થાય ત્યારે ખર્ચ છે એ 0 છે. હવે ઉત્પાદન એકમો 10 થયા તો ખર્ચ છે એ કેટલું થયું? 80. એકમો વધ્યા 20 તો ખર્ચ થયું 150. વળી એકમો વધ્યા 30 તો ખર્ચ થયું 210. 40, 290. તો જેમ જેમ એકમ વધતા જાય છે એમ એમ એના ખર્ચાઓ છે એ પણ શું થતા જાય છે? વધતા જાય છે. તેથી અસ્થિર ખર્ચ છે એ કેવો છે? કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ લાગુ પડે છે. જેમ પેદાશ વધે એમ ખર્ચ વધે, અને 30 એકમ બાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. પછી અમુક ખર્ચ છે એમાં ધીમા દરે વધારો થાય છે. અહીંયા એની આપણે આકૃતિ આપેલી છે કોષ્ટક ઉપરથી, અને બાજુમાં એની સમજૂતી આપેલી છે. આકૃતિમાં OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ એકમમાં દર્શાવ્યું છે અને Y ધરી ઉપર અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલો છે. આકૃતિમાં OX ધરી ઉપર ઉત્પાદનના એકમો અને OY ધરી ઉપર કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. જેમ જેમ ઉત્પાદન વધે છે એટલે કે 10, 20, 30, તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ પણ 80, 150, 210 વધે છે. એ તમે રેખા જોઈ શકો છો. A, B, C, D, E બધા બિંદુઓ છે એમ તેમ ઉપર જતા જાય છે. અસ્થિર ખર્ચની રેખા ઉગમ બિંદુથી એટલે કે 0 થી શરૂઆતમાં ધન ઢાળવાળી હોય છે. ઉપર કન્ટિન્યુ જાય એટલે એને કેવો ઢાળ કહેવાય? ધન ઢાળ કહેવાય. કારણ કે શરૂઆતમાં ઘટતા દરે અને ત્યારબાદ વધતા દરે કુલ અસ્થિર ખર્ચ વધે છે. શરૂઆતમાં ધીમા દરે અસ્થિર ખર્ચ વધે અને પછી છે એ થોડાક શરૂઆતમાં ઊંચા દરે વધે અને પછી ધીમા દરે ખર્ચા છે એ વધતા હોય છે. એટલે કે કુલ અસ્થિર ખર્ચ છે એ એની જે રેખા છે એ કેવી હોય છે? ધન ઢાળવાળી હોય છે. એ પણ એક માર્કમાં તમને MCQમાં પૂછવામાં આવે કે અસ્થિર ખર્ચની રેખા છે એ કેવી હોય છે? તો એ કે ધન ઢાળવાળી હોય છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ નિશ્ચિત હોય છે, પરંતુ અસ્થિર ખર્ચ બદલાતું રહે છે. આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલ હોય છે. તેથી જ પ્રોફેસર માર્શલ અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ પણ કહે છે. મુખ્ય ખર્ચનું નામ કોણે આપ્યું? પ્રોફેસર માર્શલે આપ્યું. હવે આપેલું છે કુલ ખર્ચ. કુલ ખર્ચ એટલે શું? તો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો બેનો જ્યારે સરવાળો કરવામાં આવે અને જે ટોટલ ખર્ચ મળે કોઈ પણ ધંધાકીય એકમનું, એને શું કહેવાય? કુલ ખર્ચ કહેવાય. કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ એટલે કુલ ઉત્પાદન ખર્ચ. કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધારે હોય. પેઢીની કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એ કુલ ખર્ચ છે. સૂત્ર રૂપે આપણને અહીંયા આપેલું છે કે કુલ ખર્ચ ઇઝ ઇક્વલ ટુ કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ. આ સ્થિર અને અસ્થિર ખર્ચનો જે ટોટલ છે એને શું કહેવાય? કુલ ખર્ચ કહેવાય. જેને ઇંગ્લિશમાં નીચે આપેલું છે TC ઇઝ ઇક્વલ ટુ TFC પ્લસ TVC. મેં તમને પહેલાં કીધું હતું ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ. ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે.
તેથી કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણ જેટલો વધારો થાય છે। હવે સ્થિર ખર્ચ તો સ્થિર જ છે, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે અને અસ્થિર અને સ્થિર એ બેનો આપણે સરવાળો કરી છીએ એટલે કુલ ખર્ચ છે એ પણ શું થાય, એ પણ વધારો થાય। તેથી કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગમાં હોય છે। આ પણ યાદ રાખવાનું છે। કુલ ખર્ચની રેખા છે એ ક્યાં હોય, અસ્થિર ખર્ચની જે રેખા હોય એની ઉપરના ભાગમાં હોય, પરંતુ બંને વચ્ચેનું ઊભું અંતર સરખું રહે છે। તે આકૃતિમાં જોઈશ, બંને વચ્ચેનું જે અંતર છે 0 થી ઉપરની તરફ જાય છે એ ઊભું અંતર છે એ કેવું રહે, બેયનું સરખું રહે। અહીંયા કોષ્ટક આપેલું છે, એમાં ઉત્પાદનનું પ્રમાણ, કુલ સ્થિર ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ આપેલો છે। સ્થિર તો દર વખતે 100 જ છે, કુલ અસ્થિર ખર્ચમાં ફેરફાર થયો છે। હવે એ બેનો ટોટલ કરીએ એટલે કુલ ખર્ચ છે એ પણ કેવો આવે, એ પણ ફેરફારવાળો જ આવે, એમાં પણ વધારો થાય। પછી એના ઉપરથી આકૃતિ આપેલી છે જેમાં ટીવીસી, ટીસી અને ટીએફસી બધી રેખાઓ આપેલી છે। કુલ સ્થિર ખર્ચની રેખા આપેલી છે, કુલ અસ્થિર ખર્ચની રેખા આપેલી છે અને કુલ ખર્ચની રેખા આપેલી છે। આ બધું છે એ કોષ્ટક દ્વારા એમાં રજૂઆત કરી આકૃતિમાં, એના દ્વારા આપણને આ બધી રેખાઓ છે એ મળે। ABCDEF બધા બિંદુઓ મળે અને પછી બિંદુઓને જોઈન્ટ કરતા રેખાઓ મળી। આકૃતિમાં OX ધરી ઉપર ઉત્પાદન અને OY ધરી ઉપર ખર્ચ દર્શાવવામાં આવેલ છે। જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, તે સ્થિર જ રહે છે, પરંતુ અસ્થિર ખર્ચ વધે છે। પરિણામે ઉત્પાદન વધતા કુલ ખર્ચ પણ વધે છે। કુલ ખર્ચ શું કામ વધે, કેમ કે અસ્થિર ખર્ચ વધે છે એટલા માટે કુલ ખર્ચ છે એ વધે છે। સ્થિર ખર્ચની રેખા OY ધરી પર P બિંદુથી શરૂ થાય છે। તે દર્શાવે છે કે જ્યારે ઉત્પાદન 0 હોય ત્યારે પણ કુલ સ્થિર ખર્ચ તો OP જેટલું જ હોય છે અને કુલ અસ્થિર ખર્ચ 0 હોય છે। જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ કુલ સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પણ કુલ અસ્થિર ખર્ચ વધતું જાય છે। એટલે રેખા છે જે P રેખાવાળી TFCની રેખા છે એ સમાંતર આવે OX ધરીને, જ્યારે TVC અને TCની રેખા છે એ ધન ઢાળવાળી અને ઉપરની તરફ વધતી જણાય છે। તેથી કુલ અસ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ જતી હોય છે અને કુલ ખર્ચની રેખા તેને સમાંતર ઉપરની તરફ હોય છે। કુલ ખર્ચની રેખા છે એ અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગમાં હોય અને બે એકબીજાને સમાંતર હોય છે। હવે એના ઉપરથી તારણો આપેલા છે। જ્યારે ઉત્પાદન 0 હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ 0 હોય છે। એટલે અસ્થિર ખર્ચ જ્યારે ઉત્પાદન 0 હોય ત્યારે એ પણ 0 હોય। અસ્થિર ખર્ચ છે એ ઉત્પાદનના વધારા અને ઘટાડા સાથે સંબંધ ધરાવે છે। ઉત્પાદન 0 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ OP હોય છે અને અસ્થિર ખર્ચ 0 અને કુલ ખર્ચ OP છે। આ બધું આકૃતિ જે આપ્યું છે એ પ્રમાણે જ અહીંયા આપેલું છે। ઉત્પાદન OQ1 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ Q1B હોય છે, અસ્થિર ખર્ચ Q1C અને કુલ ખર્ચ Q1A છે। અને ચોથું, ઉત્પાદન OQ2 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ OQF હોય છે, અસ્થિર ખર્ચ Q2G અને કુલ ખર્ચ Q2E છે। હવે એ QF ને A ને B ને C એ બધા છે આપણે આકૃતિમાં આપેલા છે, તમે જોઈ શકો છો। P, Q1, Q2, O બધા જે આપણને છે એ આપેલા છે। A, E, B, G, C અને આના ઉપરથી તારણો છે એ લખેલા છે। આપણે એ તારણો લખવાના નથી, આપણે તો માત્ર આ બધી આકૃતિ યાદ રાખવાની, કોષ્ટક અને એના ઉપરથી એનું વિશ્લેષણ છે એટલું જ આપણે લખવાનું રહેશે। તો અહીંયા જે ઉત્પાદન ખર્ચનું જે વર્ગીકરણ છે, ટૂંકો ગાળો લાંબો ગાળો, તો એ ટૂંકા ગાળાનું જે વર્ગીકરણ છે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને એના ઉપરથી ટોટલ જે ખર્ચ, એ અહીંયા પૂરો થયો।